નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. દર્શક મિત્રો, ભાગ્યલાભ કેટીવીનો સ્પેશિયલ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભ કે જેનો દર્શકો ખૂબ જ રાહ જોતા હોય છે, કે જે આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન મળતા હોય છે અને જે દર્શકો પણ આતુરતાથી રાહ જોતા હોય છે. આ સાથે જ આપણે વિવિધ જે ટોપિક ઉપર માર્ગદર્શન પણ આપતા હોય છે, ત્યારે દરરોજની માફક આજે પણ આપણી સાથે જે માર્ગદર્શન આપવા માટે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, તમારા અઢળક કોલ આવતા હોય છે અને તમામ જે કોલ છે તેનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માર્ગદર્શન આપણને આપતા હોય છે શાસ્ત્રીજી. આજે પણ તમારા તમામ જે સમસ્યા હોય, કોઈ પણ અડચણ હોય, કોઈ પણ સમસ્યાનું સમાધાન એટલે કે ભાગ્યલાભ, તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યા છે તમને, એ નંબર અત્યારે ડાયલ કરો અને અત્યારે તમારી સમસ્યા જણાવો, જેમાં તમારે તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારું નામ, અને ત્યારબાદ તમારી સમસ્યા શું છે તે જણાવવાની છે. અને ત્યારબાદ શાસ્ત્રીજી જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમને માર્ગદર્શન આપશે. જ્યાં જ્યોતિષશાસ્ત્ર એ કોઈ જાદુ નથી, જ્યોતિષશાસ્ત્ર એ માનવ જીવનને સરળ બનાવે છે. આ સાથે જ આપણે અલગ અલગ ટોપિકને લઈને માર્ગદર્શન પણ આપતા હોય છે, અને જેમાં આપણે ગઈકાલે જે વાત કરી હતી કે જન્મ કુંડળીના 12 સ્થાન અથવા તો 12 ભાવ પણ કહેવામાં આવે છે. પરંતુ એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેને લઈ લઈશું. હલો. હાજી, નમસ્કાર. 17 ફરી એકવાર જણાવશો? 17/11/88. જન્મ સમય? જન્મ સમય સવારના 6:30. સવારે 6:30 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કેસિયા. ફરી એકવાર જણાવશો? કેસિયા. કેસિયા. કયો જિલ્લો? જોડિયા તાલુકો, જામનગર જિલ્લો. જામનગર. જી. અને શું નામ છે બાબાનું? શનિ. જી. શું પ્રશ્ન છે એમનો? એનો ભવિષ્ય માટે ધંધાનું. ઓકે. ધંધા રોજગારનું ભવિષ્ય કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. જી 17/11/1988 સમીરભાઈની જન્મ તારીખ છે, બરાબર છે ને? ભવિષ્ય વિશે પ્રશ્ન છે. ભવિષ્યના યોગકારક ગ્રહ જે કુંડલીમાં જોઈએ તો ભાગ્યેશ અને ભાગ્યનો માલિક ગ્રહ એ ગાડી બળવાન થઈ રહ્યો છે, એટલે ભવિષ્ય અને ભાગ્ય બંને સુંદર છે. બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અહીં ગાડી અંશાત્મક યોગકારક થઈ અને શનિ છે ને માર્કેશ થાય છે, કેમ કે ચંદ્ર અને રાહુની ગ્રહણ યુતિ થાય છે અને તેના પર શનિની ત્રીજી દ્રષ્ટિ છે. એટલે બુદ્ધિમત્તામ શ્રેષ્ઠ એવું કહે છે. ભાઈ, બુદ્ધિશાળી વ્યક્તિનું હંમેશા ભાગ્ય શ્રેષ્ઠ હોય છે. તો એ ગાડી ભાગ્યનો માલિક યોગકારક છે, બળવાન છે, પરંતુ ભાગ્યના માલિકના સાથે શનિ રાહુનો જે સંબંધ છે, જે બુદ્ધિમત્તાને ત્યાં ગાડી દૂષિત કરતા હોય છે, તો જે ખરાબ યોગ છે તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. નિત્ય મહાદેવજીની ભક્તિ કરવી, મહાદેવજીના ઓમ નમઃ શિવાય અથવા તો ત્રંબક મહામૃત્યુંજયના મંત્રના જપની એક માળા કરશે તો જરૂરથી એનું ભવિષ્ય સારું રહેશે. તેની સાથે શુક્ર ગ્રહ નીચ અવસ્થાનો છે, એટલે સ્વાસ્થ્યના નાના મોટા પ્રશ્નો રહેશે, કેમ કે શુક્ર લગ્નનો માલિક થઈ અને લગ્નેશ થઈ અને પોતાનાથી 12મા સ્થાનમાં છે. તો શુક્રનું રત્ન ધારણ કોઈક સારા જ્યોતિષાચાર્યની સલાહ મુજબ શુક્રનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ દેખાશે. જી શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, ગઈકાલે આપણે જે જોયું કે જન્મકુંડળીના 12 સ્થાનો છે અને 12 સ્થાનો મુજબ જન્મકુંડળી જોવામાં આવતી હોય છે. ત્યારે આપણે અગાઉ પણ જોયા કે કયા કયા સ્થાનો છે, શું મહત્વ છે આપણી કુંડળીમાં. જ્યાં ગઈકાલે આપણે જે 6થું સ્થાન છે તેની વાત કરી હતી, આજે આપણે સપ્તમ એટલે કે 7મું સ્થાન છે તેની વાત કરીશું. શાસ્ત્રીજી, જન્મકુંડળીના જે 12 ભાવ છે, 12 સ્થાનો છે, એમાં 7મું સ્થાન એટલે કે કલત્ર સ્થાન પણ કહેવામાં આવે છે, ભાગીદારી પણ કહેવામાં આવે છે. તો આ 7મું સ્થાન શું છે, તેનું મહત્વ શું છે, તેના વિશે દર્શકોને માર્ગદર્શન આપજો. જરૂરથી. નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચવો નમો નમઃ. જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય અને જ્ઞાનના જે શ્રોતા હોય એ શ્રોતાઓને આપણે સભા કહીએ છીએ, અને સભાપતિભ્યશ્ચવો એટલે ઈશ્વરની કૃપાથી જ્યારે જ્ઞાન પ્રદાન કરતા અથવા તો જ્ઞાનની વૃદ્ધિ કરતા અથવા તો વાચા દ્વારા જે સરસ્વતી જીવવામાં બિરાજમાન હોય અને કંઠની અંદર જે જ્ઞાન બિરાજમાન હોય, એટલે કંઠસ્થિત અને જીવાગ્રે જે સ્થિત હોય તે સ્થિત પ્રજ્ઞયુક્ત મહાસરસ્વતી અને તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજી છે, તે શિવજીના ચરણમાં નમસ્કાર. કેમ કે ઈશાન સર્વ વિદ્યાનમ આજનો આપનો એક વિષય જે છે ને એ કલત્ર સ્થાન. કલત્ર એટલે પત્ની.
પતિ અને પત્ની ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર સૌથી વધારે કોલ કુંવારા દીકરા દીકરીને આવે છે કે ભાઈ મારા દીકરાના લગ્ન ક્યારે થશે, દીકરીના લગ્ન ક્યારે થશે, વ્યભિચાર ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે. ઘણા બધાના પ્રશ્નો હોય છે કે મારા લગ્ન જીવનની અંદર કલુષતા હોય છે, દાંપત્યની અંદર ક્લેશ કંકાસ હોય છે. તો કયા કારણસર કંકાસ હોય છે? આજે પ્રાથમિક જ્યોતિષનું જે જ્ઞાન છે, જે સ્થાનનું સ્થાન છે, જે ગઈકાલે આપણે ચર્ચા કરી કે ભાઈ છઠ્ઠું સ્થાન છે રોગ સ્થાન, શત્રુ સ્થાન, દૈનિક આવક, લાંબા ગાળાના ઇન્વેસ્ટ એટલે શેર બજારમાં કરેલા ઇન્વેસ્ટના દ્વારા થતા લાભાલાભ સાથે કોર્ટ કચેરી ક્લેશ કંકાસ વિશે આપણે ગઈકાલે બીજી જ્યોતિષનું જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. આજે તેની સાથે 12 ભાવની અંદર જે 7મું ભાવ છે તેને કલત્ર સ્થાન કહેવાય છે, અથવા તો ભાગીદાર સ્થાન કહેવાય છે, અથવા તો જાહેર ક્ષેત્રનું સ્થાન પણ આપણે તેને કહી શકીએ છીએ. ક્યારેક કોઈક સારા નેતાનો જ્યારે કોલ આવે અથવા તો કોઈ નેતા પોતાના જન્મપત્રિકા જન્માક્ષરનું માર્ગદર્શન મેળવવા આવે ત્યારે તે એમનો પ્રશ્ન હોય કે ભાઈ આજે મને કોઈ સત્તા મળશે કે નહીં. પણ સત્તા મળવાનો મૂળ આધારભૂત છે પબ્લિકનું સ્થાન. જે નેતાની કુંડલીમાં પબ્લિકનું સ્થાન બળવાન હોય અને પબ્લિકનું સ્થાન જ્યારે પોઝિટિવ બનતું હોય ત્યારે તે નેતાઓને સારી યશ પ્રતિષ્ઠા કીર્તિ સાથે વોટ બેંક સાથે મહાસત્તા અથવા તો સત્તાની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આજનો મુખ્ય વિષય છે કુંડલીના 12 ભાવમાં 7મું સ્થાન, અને 7મું સ્થાન એટલે કલત્ર સ્થાન, પતિ પત્નીનું સ્થાન, કુંવારા દીકરા દીકરીનું સ્થાન, તેની સાથે જે ઇન્ડસ્ટ્રી ઝોન સાથે જે બિઝનેસ વેપાર રોજગાર કરે છે અને વેપાર રોજગારની અંદર જ્યારે પાર્ટનરશિપની અંદર જ્યારે વ્યવસાય કરવાનો હોય ત્યારે કેવા ગ્રહોની સ્થિતિ હોય, એ સ્થાન સાથે કેવા ગ્રહો, કયા પ્રકારની રાશિ, કેવા નક્ષત્રાધિપતિ સંબંધ ધરાવતા હોય તેના આધાર પર સુખ અને દુઃખનું આધારભૂત હોય છે. એટલે 7મું સ્થાન. તેની સાથે આપણે વાત કરીએ તો ભાઈ બોડીની વાત કરીએ તો 7મ સ્થાન એટલે મધ્ય કેન્દ્ર બિંદુ કહેવાય છે, જેને આપણે ગુપ્તાંગ પણ કહીએ છીએ અથવા તો ગુપ્ત સ્થાન કહેવાય. એટલે જંગાનો જે ભાગ છે તે ભાગ પણ કહેવાય છે. તે સાથે કેવા પ્રકારના રોગ થાય, શુભ અશુભત્વ થાય વિચાર દ્વારા, કેમ કે નાભીના નીચે મૂલાધાર ચક્ર છે અને આપણા બોડીમાં જે 7 ચક્રો છે એમાં મુખ્ય ચક્ર છે એ મૂલાધાર ચક્ર છે. પંચ તત્વથી આ બ્રહ્માંડ યુનિવર્સલ અને આપણા બોડીનું નિર્માણ થયેલું છે. એમાં જે પંચ તત્વ છે એ મુખ્ય તત્વ છે એ પૃથ્વી તત્વ, અને પૃથ્વી તત્વનો આધારભૂત છે મૂલાધાર ચક્ર. અને મૂલાધાર ચક્ર છે નાભીના નીચે આવે એટલે 7મ સ્થાનનો નીચેનો ભાગ કહી શકાય છે. એટલે મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વ સાથેનો સંબંધ એટલે 7મું સ્થાન. 7મા સ્થાનથી હંમેશા પતિ પત્નીના લગ્ન જીવન કેવા રહેશે તે જોવાય. પાર્ટનરના સ્થાન એટલે ભાગીદારીનો જે વ્યવસાય કરશો તેમાં કેવું ફળ મળશે તે જોવાય. હવે સામાન્ય 7મા સ્થાનની અંદર કુંવારા દીકરા દીકરીની વાત કરીએ તો ભાઈ કેવું પાત્ર મળશે. સમાજની અંદર અવારનવાર એક જ પ્રશ્ન હોય કે ભાઈ અમારા દીકરી કે દીકરાનું લગ્ન જીવન છે, મેરેજ લાઈફ છે કેવી રહેશે, સુંદર રહેશે, પ્રેમાળ રહેશે, અતિ સુંદર રહેશે, અથવા તો લગ્ન જીવન ખંડિત થાય તેવા ગ્રહો છે કે નહીં. આ તમામ પ્રશ્નોનું જ્ઞાન આપતું જો સ્થાન હોય તો તેને છે 7મું સ્થાન કહેવાય, કલત્ર સ્થાન કહેવાય. ક્યારેક ઘણા બધા દીકરા દીકરીઓ કે મારે લગ્ન કરવા જ નથી અથવા તો લગ્ન વિલંબથી થાય છે તો પણ એ પ્રશ્ન પણ તે પતિ પત્નીના સ્થાનનો જે લગ્નનો પ્રશ્ન છે એ પ્રશ્ન પણ 7મા ભાવ પરથી જોવાય છે. જ્યારે 7મા ભાવનો કારક ગ્રહની જો આપણે સર્વપ્રથમ વાત કરીએ કે ભાઈ લગ્ન જીવનનો આધારભૂત કયો ગ્રહ છે તો લગ્નનો આધારભૂત છે કેવલ શુક્ર ગ્રહ. અને શુક્ર છે એ લગ્ન જીવન અથવા તો તમામ પ્રકારના વ્યવસાય અથવા તો પબ્લિકના સુખનો કારક ગ્રહ છે. એટલે જ્યાં સુધી કારક બળવાન ન થાય ત્યાં સુધી સ્થાન બળવાન થતું નથી. એટલે 7મા સ્થાનનો ગ્રહ અધિપતિ જો કારક ગ્રહ હોય તો શુક્ર ગ્રહ છે. તો સર્વપ્રથમ તો હોરોસ્કોપની અંદર 12 સ્થાનની અંદર શુક્ર ગ્રહ કઈ રાશિમાં છે, કયા સ્થાનમાં છે, કેવા ગ્રહ સાથે છે, શુભ ફળ આપે છે કે અશુભ ફળ આપે છે. સર્વપ્રથમ પ્રાથમિક ધોરણ પર લગ્ન જીવન કેવું રહેશે આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે હંમેશા શુક્ર ગ્રહની સ્થિતિ આધારભૂત હોય છે. તો જન્માક્ષરની અંદર 7મા સ્થાનનો કારક પતિ પત્નીનો કારક ગ્રહ છે એ શુક્ર છે. હવે વિવાહ ક્યારે થશે એવું બીજો સેકન્ડ પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ કોઈ દીકરા અને દીકરીનો વિવાહ ક્યારે થશે. ત્યારે 2 પ્રકારની કુંડલી પર હંમેશા આધારભૂત હોય છે. એક લગ્ન કુંડલી અને બીજા નંબરમાં ચંદ્ર કુંડલી. ચંદ્ર એટલે ભાવ છે, મન છે, મનની વિચારસરણી છે, અને લગ્ન કુંડલી પ્રમાણે 7મું સ્થાન છે એટલે પતિ પત્નીનું સ્થાન. એટલે હંમેશા લગ્ન કુંડલી પ્રમાણે 7મા ભાવનો જે કારક ગ્રહ છે એ શુક્રની સ્થિતિ, તેની સાથે તે સ્થાનમાં રહેલી રાશિ, જેમ કે કોઈક વ્યક્તિનો જન્મ થયો છે વૃષભ લગ્નમાં થયું છે તો પતિ પત્નીના સ્થાનની અંદર તેમને 7મી રાશિ આવશે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિ કેવી સ્થિતિમાં છે
વૃશ્ચિક રાશિના જે સ્વામી ગ્રહ છે જે મંગળ ગ્રહ છે, કેમ કે મેષ વૃશ્ચિક કયો ભૌમ મેષ અને વૃશ્ચિક રાશિના માલિક છે મંગળ ગ્રહ. તો મંગળ ગ્રહ કઈ સ્થિતિમાં છે, તેની સાથે ચંદ્ર કઈ રાશિમાં છે, કયા સ્થાનમાં છે, તેના સાથે શુક્રનો સંબંધ શુભ નવપંચમ યોગ કરે છે. 7મા સ્થાન સાથે ચંદ્ર અને શુક્રનો સંબંધ ધરાવાય છે, અથવા તો ગોચરની અંદર શુભ નવપંચમ યોગ સપ્તક યોગ બનતા હોય અને જે વર્ષે આવ્યું હોય, કેમ કે જે ગ્રહ હોય સામાન્ય માંગલિક કુંડલી હોય અને વૃશ્ચિક રાશિ કે મેષ રાશિ જ્યારે પડતી હોય 7મા સ્થાનમાં, ત્યારે હંમેશા 21, 24, 27, 28 વર્ષે લગ્ન થતા હોય. તો 24મું વર્ષ ચાલતું હોય તે વર્ષે શુક્ર ગ્રહ 7મા સ્થાન સાથે અથવા તો ચંદ્રથી 7મા સ્થાને, ચંદ્રથી 5મા સ્થાને, ચંદ્રથી 9મા સ્થાને, એટલે શુભ નવપંચમ યોગ અથવા તો કેન્દ્ર ત્રિકોણ યોગ જ્યારે કરતા હોય ત્યારે દીકરાના લગ્ન નક્કી થાય. તેની સાથે બીજો વિવાહ પ્રશ્ન આવતો, દીકરીના વિવાહનો પ્રશ્ન આવતો હોય કે ભાઈ મારા દીકરીના લગ્ન ક્યારે થશે. શુક્ર છે સ્ત્રી ગ્રહ છે અને દીકરીના વિવાહ માટે હંમેશા ગુરુ ગ્રહનું પણ યોગદાન બહુ વધુ છે, કેમ કે ગુરુ ગ્રહ છે એ દીકરીના લગ્નના કારક માટે ગણાય છે. શુક્ર ગ્રહ છે એ દીકરાના લગ્ન માટે કારક કહેવાય, જ્યારે ગુરુ ગ્રહ છે બૃહસ્પતિ ગ્રહ એ દીકરીના વિવાહ માટે. એટલે ગોચરના ગુરુનું પરિભ્રમણ, જન્મમાં ગુરુ કયા સ્થાન સાથે સંબંધ ધરાવે છે અથવા તો કયા સ્થાનમાં રહી અને કયા સ્થાન પર તે દ્રષ્ટિ રાખે છે. સામાન્ય દરેક ગ્રહની 7મી દ્રષ્ટિ હોય છે, પરંતુ ગુરુ ગ્રહ, શનિ ગ્રહ અને મંગળ ગ્રહની વિશેષ 2 દ્રષ્ટિ હોય છે. મંગળ ગ્રહ 4થી અને 8મી દ્રષ્ટિ વિશેષ રાખતા હોય છે, જ્યારે શનિ ગ્રહ છે 3જી અને 10મી દ્રષ્ટિ વિશેષ રાખતા હોય છે. જ્યારે ગુરુ ગ્રહની 7મી દ્રષ્ટિ છે, પરંતુ એની સાથે એની 5મી પણ દ્રષ્ટિ છે અને 9મી પણ દ્રષ્ટિ છે. એટલે સવિશેષ 5મી, 7મી અને 9મી આ 3 સ્થાન પર એ દ્રષ્ટિ રાખતા હોય છે. તે દ્રષ્ટિનો પ્રભાવ જો પતિ પત્નીના સ્થાન પર શુભયોગ બનતો હોય, ચંદ્ર સાથે શુભ નવપંચમ યોગ કરતા હોય, 7મા સ્થાન સાથે સંબંધ ધરાવતા હોય અને 7મા સ્થાનમાં જે ગ્રહ નક્ષત્ર હોય તેમની દશા, અંતરદશા, પ્રત્યંત અથવા તો તેમના જે મિત્ર ગ્રહ હોય તેમની જ્યારે દશા અંતરદશા પ્રાપ્ત થાય અને શુક્રના સંબંધમાં જ્યારે ચંદ્ર ગુરુ આવે ત્યારે દીકરીના વિવાહ યોગ થતા હોય છે. એટલે સામાન્ય દીકરાના વિવાહમાં શુક્ર અને ચંદ્રનો સંબંધ 7મા સ્થાન સાથે અને વિવાહની ઉંમર થઈ હોય એટલે જે ગ્રહ હોય એ ગ્રહની જે આયુ છે એ આયુ પરથી જ્યારે પરિભ્રમણ કરે ત્યારે વિવાહ યોગ થાય અને દીકરીને ચંદ્ર, શુક્ર અને ગુરુનું પરિભ્રમણ શુભ નવપંચમ યોગ 7મા સ્થાન સાથે જ્યારે સંબંધ ધરાવે ત્યારે વિવાહ યોગ બનતા હોય છે. હવે તેની સાથે વિવાહ યોગ બનવા એ સહજતા છે અને વિવાહમાં બાધા આવી એ પણ સહજતા છે. તો કેવા ગ્રહની સ્થિતિ હોય ત્યારે વિવાહમાં બાધા આવે તે પણ એક સમજવાનો વિષય છે. જી શાસ્ત્રીજી, આપે જે કલેક્ટર સ્થાનની જે વાત કરી ત્યારે ખાસ કરીને દર્શક મિત્રો છે તેઓના પ્રશ્નો આવતા હોય છે લગ્ન વિશેના, અને 7મું સ્થાન છે એ દાંપત્ય જીવનનું સુખ છે તેનું સ્થાન છે. તો દર્શક મિત્રોના જે પ્રશ્ન આવતા હોય છે લગ્ન વિશેના કે કેવું પાત્ર મળશે, લગ્ન જીવન ટકશે કે કેમ, અને ઘણા એવા સૌથી વધારે પ્રશ્નો આવતા હોય છે કે લગ્ન થઈ નથી રહ્યા. તો આના પાછળ 7મું સ્થાન છે જેઓના લગ્ન નથી થઈ રહ્યા, તો કેવી રીતે અસર કરતું હશે? 3 પ્રકારની યોનિ છે, પુરુષ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તેવી રીતે ગ્રહની પણ અવસ્થા આવી જ છે અને તેની સાથે અવસ્થા પણ છે કે ભાઈ બાલ્યાવસ્થા છે, યુવાવસ્થા છે, કુમાર અવસ્થા છે અથવા તો વૃદ્ધાવસ્થા છે. કયા અવસ્થાના ગ્રહો કઈ સ્થિતિમાં જન્મના ગ્રહ બિરાજમાન છે. સામાન્ય આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ જ્યારે શુક્રનો શુભ યોગ ધરાય ત્યારે હંમેશા દીકરાના વિવાહ યોગ થાય અને જ્યારે ગુરુ સાથે શુભ યોગ બને ત્યારે દીકરીના વિવાહ યોગ બનતા હોય છે. જે તે સ્થાનમાં જે તે રહેલા ગ્રહની આયુ પ્રમાણે વિવાહ યોગ બનતા હોય છે. સામાન્ય આપણે તે જો વિવાહની વાત કરીએ તો 21થી 27, 28 વર્ષ તો વિવાહની યોગની ઉંમર કહી શકાય છે. આ ઉંમર દરમિયાન હંમેશા શુક્ર 25 વર્ષ છે અને મંગળ છે 28 વર્ષ છે. જ્યારે ગુરુ ગ્રહ છે 16 વર્ષ અને 22મા વર્ષે પણ લગ્ન કરાવતા હોય છે. તો આ જે ગ્રહના સંબંધ ધરાવતા એ સંબંધની અવસ્થામાં હવે આવા બધા જ યોગ હોવા છતાં પણ લગ્નમાં રૂકાવટ આવે છે કે લગ્નમાં બાધા આવે છે. ગઈકાલે જ મહેન્દ્રભાઈ એક સરસ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ 6થા સ્થાનનો બાધક ગ્રહ કયો? ત્યારે હંમેશા 7મા સ્થાનની અંદર પણ બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ કારક, મારક અને બાધક. જ્યારે કારક ગ્રહ હોય અને કારક ગ્રહ સાથે જ્યારે બાધક ગ્રહની યુતિ, પ્રતિયુતિ અથવા તો દ્રષ્ટિ આવતી હોય, કેમ કે કારક, મારક અને બાધક એ જ્યોતિષનો બેઝિક નિયમ છે અને બેઝિક સિદ્ધાંત છે. જ્યારે હંમેશા જ્યોતિષમાં આપણે જ્યારે શીખવાની શરૂઆત કરીએ ત્યારે હંમેશા રાશિ, રાશિના ગુણધર્મ, ગ્રહ અને ગ્રહોના ગુણધર્મ, નક્ષત્રનો જાણકારી અને નક્ષત્રના ગુણધર્મ, જો આ બેઝિક નોલેજ હોય અને તેના સાથે 12 સ્થાનો અને 12 સ્થાનમાં કેવા પ્રકારના કાર્ય જોવાની રીત,
આ બેઝિક જ્ઞાન ન ફાવે ત્યાં સુધી આપણે જ્યોતિષ ન શીખી શકીએ. તો જ્યોતિષના સાધન પર હંમેશા 7મા સ્થાનની અંદર જે શુક્ર દીકરાના લગ્નમાં કારક સાથે સંબંધ ધરાવે, દીકરીના ગુરુગ્રહ ધરાવે અને શુભ યોગની સ્થિતિમાં આવે, પરંતુ ત્યાં ગોચરના ગ્રહ અથવા તો જન્મના ગ્રહ પાપ ગ્રહની યુતિમાં હોય અથવા તો શત્રુ ગ્રહની દ્રષ્ટિમાં હોય, યુતિમાં હોય, અથવા તો જે રાશિના અધિપતિ છે એ કોઈ પાપ ગ્રહ સાથે જ્યારે સંબંધ ધરાવતા હોય ને ત્યારે લગ્નમાં બાધક આવે, અડચણ આવે. હવે ચોથા સ્થાન સાથે ચંદ્ર ગ્રહનો જ્યારે સંબંધ ધરાવે ત્યારે હંમેશા ઇન્સ્ટન્ટ એટલે શીઘ્ર લગ્ન થતા હોય છે. સામાન્ય લગ્ન યોગની શરૂઆત થઈ ગઈ, વાર્તા ચાલુ થઈ, એકબીજાને મળવા ગયા, મુલાકાત થઈને પસંદ આવી ગયા અને 15 દિવસમાં કે 1 માસની અંદર અથવા તો 2.5 મહિનાની અંદર એમના લગ્ન નક્કી થઈ જાય. ત્યારે સમજવાનું ચોક્કસ કે ભાઈ આ વ્યક્તિને એટલે દીકરા દીકરીની કુંડલીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ શુભ છે. કેમ કે 12 જે રાશિ છે અને 12 રાશિની અંદર જે દરેક ગ્રહોનું પરિભ્રમણ છે એમાંથી સર્વશ્રેષ્ઠ અને શીઘ્ર જો પરિભ્રમણ હોય તો ચંદ્ર ગ્રહનું છે. કેમ કે 12 રાશિમાં ચંદ્ર ગ્રહ 30 દિવસની અંદર પોતાનું રાઉન્ડ પૂરું કરે છે, જ્યારે શનિ ગ્રહ છે એ 12 રાશિને ભોગવતા 30 વર્ષ કરતા હોય છે. એટલે જ્યારે હંમેશા શીઘ્ર વિવાહ યોગ થાય, લગ્ન થાય, કોઈ પણ પ્રશ્નાર્થ વગર, ત્યારે સમજવાનું કે આ વ્યક્તિની કુંડલીમાં 7મા સ્થાન એટલે કલત્ર સ્થાન સાથે ચંદ્ર ગ્રહની શુભ યુતિ, દ્રષ્ટિ, પ્રતિયુતિ અને સંબંધ અને દશા અંતરદશામાં અને અષ્ટક વર્ગની અંદર પણ ત્યાં આગળ સંપત કોલમની અંદર પણ ચંદ્રગ્રહ બળવાન બનતો હોય છે. જ્યારે લગ્નમાં અગાધ પ્રયત્ન કરવા છતાં, પૂજાપાઠ જપ તપ કરવા છતાં, લગ્નના જે પણ પ્રયોગ બતાવે છે શાસ્ત્રની અંદર કે ભાઈ અશુભ ગ્રહની યુતિ પ્રતિયુતિની શાંતિ કરવા છતાં પણ જ્યારે શુભ ફળ ન મળે તો જે પ્રકાર જે આપણે પૂર્વ પણ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા અને ભક્તિના પ્રોગ્રામ દ્વારા જાણ્યું છે કે ભાઈ વિવાહ માટેના યોગ તો પત્ની પ્રાપ્ત કરવાના મંત્રશાસ્ત્રમાં વર્ણવેલા છે, ગણેશજીના મીંઢણના પ્રયોગ વર્ણવેલા છે, યંત્ર પૂજાનું વર્ણન કરેલું છે. આ તમામ પ્રકાર જે છે ને કામ્ય પ્રયોગ કહેવાય. જ્યારે શનિ ગ્રહ 7મા સ્થાન સાથે જ્યારે સંબંધ ધરાવતા હોય ત્યારે કામ્ય પ્રયોગ પણ કરવા પડે, શાંતિ પણ કરવી પડે, પૂજાપાઠ કરવા પડે અને ત્યાર પછી 27, 28, 29, 31 ને ક્યારેક 33 વર્ષ અને ક્યારેક તો જ્યારે શનિ ગ્રહ 7મા સ્થાન સાથે સંબંધ ધરાવે સાથે પાપ ગ્રહની યુતિ હોય તો 39મા વર્ષે પણ વિવાહયોગ બનતા હોય છે. ગઈકાલે જ મારા જ્યોતિષ કાર્યાલયની અંદર એક કુંડલી આવી હતી જેમને 8મા સ્થાનમાં શનિ ને રાહુની યુતિ હતી. મકર લગ્ન એટલે પતિ પત્નીના એટલે લગ્નનો માલિક શનિ અને દ્વિતીય ધનસ્થાનનો માલિક શનિ અને રાશિનો માલિક કુંભ રાશિ હતી અને કુંભ રાશિનો માલિક પણ શનિ પોતાનાથી 7મા સ્થાનમાં એટલે અષ્ટમ ભાવની અંદર શનિ રાહુની યુતિ હતી. એટલે મેં એમને કહ્યું કે ભાઈ આપણી કુંડલીમાં મકર લગ્ન છે એટલે પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે. ચંદ્ર શીઘ્રગામી છે, બળવાન છે, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે 7મા સ્થાનમાં શનિ અને રાહુની યુતિ હોવાથી દાંપત્ય જીવન ખંડિત બતાવતા હતા. એટલે મેં કહ્યું આપના નાની ઉંમરમાં લગ્ન થઈને છૂટાછેડા થયા છે, આવું મેં પ્રશ્ન કર્યો. એટલે મને જણાવ્યું કે ગુરુજી આપને કેવી રીતે ખ્યાલ આવ્યો? મેં કહ્યું ચંદ્રના કારણે શીઘ્ર વિવાહયોગ બને, પરંતુ શનિ રાહુનો જે શ્રાપિત દોષ છે ચંદ્ર કુંડલી પ્રમાણે અને આપની કુંભ રાશિ છે એટલે કુંભ રાશિ પ્રમાણે 7મા ભાવમાં શનિ આવે એટલે શનિના કારણે તમારું લગ્ન જીવન ખંડિત થયેલું હોવું જોઈએ અથવા તો કોઈ અનહોની ઘટના બની હોય અથવા તો પત્ની મૃત્યુ પામી હોય, આવા યોગ બનવાની સંભાવના આ કુંડલી પ્રમાણે વધારે બતાવે છે. પતિ પતિના સ્થાનમાં કર્ક રાશિનું બૃહસ્પતિ ગ્રહ ઉચ્ચ અવસ્થાનું હોવા છતાં પણ ત્યારે જોયું તો શનિ ગ્રહ પણ એમની કુંડલીમાં વક્રી હતો એટલે અશુભ ફળ સંપૂર્ણ આપતા હતા. એટલે જ્યારે વાત કરી એટલે એ ભાઈનું નામ હતું ચિરાગભાઈ અને રાશિ હતી મીન રાશિ. એટલે નામ રાશિ મીન રાશિ હતી પણ જન્મની રાશિ એમની કુંભ રાશિ હતી. એટલે દ્વિતીય મકર લગ્નમાં બીજા સ્થાનની અંદર કુંભ રાશિના ચંદ્ર અને કેતુની યુતિ હતી. તેમણે વાત કરી ત્યાર પછી કે ગુરુજી આપની વાત સનાતન સત્ય છે. મારા લગ્ન 22મા વર્ષે થયા હતા અને ત્યાર પછી 1.5 માસની અંદર મારા વિવાહ ખંડિત થયા અને આજે પણ મારા વિવાહ થતા નથી. એટલે પતિ પત્નીના સ્થાન સાથે જ્યારે શનિ ગ્રહનો સંબંધ ધરાવે ત્યારે હંમેશા લગ્નમાં વિલંબ આવે અને શનિ ગ્રહ સાથે અથવા તો પાપ ગ્રહની યુતિ પ્રતિયુતિ સાથે જ્યારે રાહુ મંગળ જેવા ગ્રહ આવે ત્યારે હંમેશા લગ્ન જીવન ખંડિત બતાવે અથવા તો લગ્ન જીવન ઘર્ષણયુક્ત બતાવે અથવા તો લગ્ન જીવનમાં હંમેશા ક્લેશ અને કંકાસમય લગ્ન જીવન હોય એટલે અશાંતિમય મેરેજ લાઈફ હોતી હોય છે. એટલે મેરેજ લાઈફ હંમેશા 7મા સ્થાનમાં કયા ગ્રહનો સંબંધ છે તેના પર આધારભૂત હોય છે. જો શુભ ગ્રહની યુતિ કેમ કે ચિરાગભાઈની કુંડલીમાં પતિ પતિના સ્થાનની અંદર કર્ક રાશિનો ઉચ્ચનો ગુરુ બલિષ્ઠ હોવા છતાં પણ તેમને શુભ ફળની પ્રાપ્તિ ન થઈ
સવિશેષ એમની કુંડલીમાં શુક્ર ગ્રહ પણ બળવાન હતો ને ઉચ્ચ અવસ્થાનો હતો. એટલે ત્રીજા સ્થાનની અંદર મીન રાશિના શુક્ર મહારાજ પણ ઉચ્ચના હોવા છતાં પણ તેમનું લગ્ન જીવન ખંડિત થયું. કેમ કે શુભ ગ્રહની યુતિના કારણે એમને શુભ ફળ પ્રાપ્ત થયું. ઉચ્ચ અવસ્થાના બૃહસ્પતિએ નાની ઉંમરમાં લગ્ન કરાયા અને શનિ રાહુ જે શ્રાપિત દોષ હતો તેમણે જ નાની ઉંમરમાં લગ્ન જીવન ખંડિત પણ બનાવ્યા અને અત્યારે પણ તેમનું લગ્ન જીવન થયેલું નથી, એટલે કુંવારા છે એવું કહી શકાય છે. એટલે સપ્તમ સ્થાન સાથે જ્યારે ચંદ્ર ગ્રહ સંબંધ ધરાવે ત્યારે શીઘ્ર વિવાહયોગ બને અને સાતમા સ્થાન સાથે જ્યારે પાપ ગ્રહની યુતિ પ્રતિયુતિ હોય તો લગ્નમાં વિલંબ કરાવે. જો લગ્ન શીઘ્ર થઈ જાય તો લગ્ન જીવન અશાંતિમય, ક્લેશમય, કલુષતામય હોય છે. સામાન્ય પતિ પતિના સ્થાનના સ્વામી જો વક્રી હોય, જે દાખલા તરીકે બે દીકરાની કુંડલીમાં મંગળ ગ્રહ છે, પતિ પતિના સ્થાનનો માલિક કોઈ પણ સ્થાનમાં બિરાજમાન છે મંગળ ગ્રહ, અને મંગળ ગ્રહ વક્રી છે. હવે મંગળ ગ્રહ જ્યારે સપ્તમે મંગળ ગ્રહ વક્રી થતા હોય ને ત્યારે હંમેશા તેને જે પત્ની પ્રાપ્ત થાય, એટલે દીકરો હોય તો દીકરી પત્ની અને પત્ની હોય તેને પત્ની પ્રાપ્ત થાય, સમજી લેવાનું. તો જ્યારે પતિના કુંડલીમાં મંગળ ગ્રહ વક્રી હોય ને અને મંગળ ગ્રહ જ્યારે વક્રી થતો હોય ને પતિ પતિના સ્થાનનો માલિક મંગળ ગ્રહ છે, તો જેને પત્ની પ્રાપ્ત થાય ને એ પત્ની ક્રોધી હોય, હઠાગ્રહી હોય, ઋતુચક્રના પ્રોબ્લેમ હોય, સાથે સાથે ફિઝિકલ પ્રોબ્લેમ પણ થતા હોય છે. તો આવી જ રીતે આપણે જો વાત કરીએ દીકરીની કુંડલીમાં, સમજો કે સામાન્ય વાત કરીએ બુધ ગ્રહ, દીકરાની કુંડલીમાં મંગળ ગ્રહ છે અને દીકરીની કુંડલીમાં પતિ પતિ સ્થાનનો માલિક બુધ ગ્રહ છે. હવે સર્વસામાન્ય મેચ મેકિંગની વાત કરીએ તો સામાન્ય અત્યારે દીકરા દીકરીઓ જ્યારે લગ્ન હોય ને અને મેચિંગ કરવાનું તો શનિવારના દિવસે કોલ આવે કે ગુરુજી મને મેચિંગ કરી આપશો, મારે કાલે જોવા જવાનું છે. આ તદ્દન એક રીત છે ને એક ખોટી છે. કારણ કે લગ્ન જીવન છે એક ક્ષણિકનો સંકલ્પ નથી, ક્ષણિકનો પ્રશ્ન નથી, લાઈફ ટાઈમનો પ્રશ્ન છે અને એની અંદર ઘણા બધા પ્રશ્નાર્થ હોય છે. સર્વપ્રથમ તો એમનું રાશિ અને રાશિનો મેળ જોવાનો છે, નક્ષત્રાપતિ થઈ અને તેમને કેટલા ગુણાંક મળે છે અને તારાચક્ર તારાબળ મળે છે કે નહીં. ત્યાર પછી પતિ પતિનું સ્થાનના માલિક મિત્ર છે કે અશુભ છે કે શત્રુ છે. જેમ કે આપણે વાત કરીએ મંગળ ગ્રહ દીકરાની કુંડલીમાં હોય અને વક્રી હોય તો પત્ની ક્રોધી ઇત્યાદિ મળે, પરંતુ પત્નીના સ્થાનમાં બુધ હોય અને બુધ સમજી લો કે નીચનો હોય તો તેને પતિ કેવો પ્રાપ્ત થાય? તો જ્ઞાનયુક્ત થાય, જિદ્દી થાય, હઠાગ્રહી થાય. બુધ છે ને યુવાન ગ્રહ છે એટલે યુવાની યુક્ત હોય, પરંતુ બુધ છે ને હઠાગ્રહી છે, જિદ્દી છે, તેનો જિદ્દીપણું પણ હોય છે. અને મંગળ અને બુધ બંને શત્રુ ગ્રહ છે એટલે જિદ્દીપણું, હઠાપણી અને મંગળના લક્ષણ પત્નીનામાં હોય, ક્રોધી, જિદ્દી અને મન સ્વચ્છંદતા, કેમ કે વક્રી ગ્રહ છે, જેના કારણે તે લોકોનું દાંપત્ય જીવન કલુષમય એટલે અશાંત રહેતું હોય છે. હવે જ્યારે સમજો કે એ સ્થિતિમાં આ ગ્રહ હોય અને લગ્ન થઈ જાય, બહુ સારી વાત છે, પરંતુ જો એમાં જો પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો જે અશાંત લગ્ન જીવન છે એ લગ્ન જીવન ખંડિત થવાની સંભાવના વધી જાય. જ્યારે એ સ્થિતિમાં જ્યારે શુભ ગ્રહની દ્રષ્ટિ હોય ત્યારે લગ્ન જીવન કલુષ રહે પણ લગ્ન જીવન ખંડિત ન થાય, એટલે છૂટાછેડા જેવા યોગ ન બને. એટલે સામાન્ય ગ્રહોની સ્થિતિના આધાર પર પતિ પતિનું જોડું કેવું બનશે તેનું નક્કી કરતા હોય છે. એટલે પતિ પતિના સ્થાનના જે માલિક છે એ માલિક અને સાતમું સ્થાન કેવી સ્થિતિમાં છે એ સ્થિતિના આધાર પર પતિ પતિનું જીવન કેવું રહેશે, તેમનો સ્વભાવ કેવો રહેશે. પછી આઠમું સ્થાન બહુ જ મહત્વનું સ્થાન છે, કારણ કે આયુષ્યનું સ્થાન છે, આઠમું સ્થાન છે. હવે આઠમા સ્થાનનું પણ બહુ જ મહત્વ, જેટલું સાતમા સ્થાનનું મહત્વ છે એટલું જ આઠમા સ્થાનનું મહત્વ છે. કારણ કે જો સાતમું સ્થાન બળવાનું હોય પરંતુ જો આઠમા સ્થાનમાં વિધુર અથવા વિધવા બનવાના જો યોગ બનતા હોય, એટલે આયુષ્ય જો લાંબુ ના હોય, ખંડિત થતું હોય ને તો પણ એ વિવાહ ન કરવા જોઈએ. એટલે પહેલો પોઈન્ટ છે રાશિ અને અષ્ટક ગુણ અને તારાબળ, તારાબળ સાથે સમસપ્તક. ત્યાર પછી રાશિના અધિપતિ દેવતા, ભાઈ કોઈકની રાશિ કવી છે તો ભાઈ કોઈકની રાશિ મીન રાશિ છે અને બીજા સ્ત્રીની રાશિ છે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક અને મીન રાશિના બંને જલતત્વ રાશિ છે, શુભ નવપંચમ યોગ બને છે તો બંનેને સારું બને. કર્ક રાશિ પણ જલતત્વની રાશિ છે અને વૃશ્ચિક રાશિ પણ જલતત્વની રાશિ છે, પરંતુ એ શુભ નવપંચમ યોગ નથી, અશુભ નવપંચમ યોગ બને છે. તો તેમાં બીજા પણ ગ્રહનું પરિબળ જોવું પડે કે એમાં શુભત્વ છે. કેમ કે ચંદ્ર છે કર્ક રાશિમાં બળવાન બને, જ્યારે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચ અવસ્થાનો બને. ત્યાર પછી વૃષભ રાશિ અને તુલા રાશિના હોય તો એ રીતે સમસપ્તક જોવાના ભાઈ રાશિ અને રાશિ અધિપતિ ગ્રહ છે એ મિત્ર ગ્રહ છે કે નહીં. એ રાશિના અધિપતિ જે ચંદ્ર જે નક્ષત્રમાં છે એ નક્ષત્ર દ્વારા જ હંમેશા ગુણાંક પ્રાપ્ત થતા હોય છે. કે ભાઈ એક વ્યક્તિનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં છે અને બીજા વ્યક્તિનો જન્મ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે તો બંનેના નક્ષત્રના કોષ્ટક પ્રમાણે કેટલા ગુણાંક મળશે તેની પણ કાલગણના કરવી જોઈએ. ત્યાર પછી પતિ પતિના વચ્ચે પ્રેમ કેટલો રહેશે
આકર્ષણ કેટલું રહેશે એ બહુ મહત્વનો અગત્યનો પ્રશ્ન છે. તો 5મું સ્થાન છે એ પ્રણયનું સ્થાન છે અને 12મું સ્થાન છે એ શય્યા સ્થાન છે. એટલે પ્રણય અને શય્યા સ્થાનના સુખ એટલે 5મા અને 12મા સ્થાનની બંનેની કુંડલીમાં કેવા સંબંધ છે, શુભ ગ્રહ છે કે અશુભ ગ્રહ છે, અને તેની સ્થિતિ કેવા સ્થિતિમાં છે, અને તેમની દશા અંતરદશા નજીકના સમયમાં છે કે નથી. જ્યારે ક્યારેક કુંડલી સારો મેળાપક હોય પરંતુ સારા ગ્રહની દશા અંતરદશા આવતી ન હોય તો પણ લગ્ન જીવનમાં ખંડિતતા હોય છે. એટલે 5મું સ્થાન છે એ સંતાનનું સ્થાન છે. તો સંતાનના સ્થાનને પણ બહુ મહત્વ આપવાનું છે. એકબીજા પ્રત્યે આકર્ષણ કેટલું રહેશે, પ્રેમ કેટલું રહેશે. એટલે 7મા સ્થાન સાથે આ બધા સ્થાનોનું પણ બહુ વિશેષ મહત્વ છે. ત્યાર પછી મુખ્ય અગત્યનો પ્રશ્ન આવ્યો કે સર્વે ગુણાકાંચનમાં શ્રયંતી. દીકરા દીકરી કેટલા અભ્યાસ કરેલા છે, એજ્યુકેશન કેટલું છે, તેમનું ભાગ્ય કેટલું રહેશે. દીકરીના આવવાથી આપણા સમાજની અંદર એક પરંપરા છે, ભાઈ લગ્ન થયા અને વિવાહ થયા દીકરી આવ્યા પછી અને નોકરી નથી મળતી, નોકરી સારી પ્રાપ્ત થઈ. સંતાનના આવ્યા પછી નોકરીની સારી પ્રાપ્તિ થઈ. એટલે હંમેશા ભાગ્ય કેવું છે દીકરા અને દીકરીના મેચ મેકિંગની અંદર આ પણ એક અગત્યનો મહત્વનો પોઈન્ટ છે કે બંનેના ભાગ્ય કેવા છે. ભાગ્ય મિત્ર છે, શત્રુ છે, સમશત્રુ છે, અથવા તો અધિશત્રુ છે કે અધિમિત્ર છે કે મિત્ર છે, એ સ્થિતિ પણ તેમની જોવાની. અને તેના આધાર પર મળવાપાત્ર લાભાલાભ એટલે કેવા લાભ મળશે. તો લાભના 2 જ પ્રકાર છે. મુખ્ય લાભ છે ધનનો લાભ છે, અને બીજો જે લાભ છે એ કુટુંબ પરિવારનો પ્રેમ કેવો રહેશે. એટલે મેચ મેકિંગની અંદર ધન પતિ પત્નીના લગ્ન પછી બંનેને આર્થિક સંપત્તિ અને સુખ સમૃદ્ધિ કેવી રહેશે તેનો આધારભૂત એટલે બીજું સ્થાન છે. બીજું સ્થાન એટલે કુટુંબ પરિવારનું સ્થાન છે. તો કુટુંબ પરિવારનું જે સ્થાન છે એ સ્થાનમાં પણ મિત્ર ગ્રહ છે કે શુભ ગ્રહ છે કે નથી. એટલે 7મું સ્થાન છે એ કલત્ર સ્થાન છે, પતિ પતિનું સ્થાન છે. પરંતુ એક સ્થાન સાથે ઘણા બધા સ્થાન, ઘણા બધા રાશિ અને ગ્રહોનો સંબંધ જ્યારે ધરાય અને એ પણ શુભત્વ હોય તો ચોક્કસથી લગ્ન જીવન સુંદર જાય, અને અશુભત્વ હોય તો હંમેશા લગ્ન જીવનની અશાંતિ પ્રાપ્ત થતી હોય છે. એ અશાંતિ ક્યારેક રૂપ અને રૂપાંતર મોટા પણ થાય, અને સમજણ શક્તિની જ્યારે શુભત્વ હોય, પરિવારના સંસ્કાર સારા હોય તો ચોક્કસથી અશુભ ગ્રહ હોય તે છતાં પણ એ સમય કાલો જગત ભક્ષક, કાલ છે જગતનું ભક્ષણ કરે છે. પરંતુ જ્યારે સમજણ શક્તિ અને વિશ્વાસમય હોય અને વિશ્વાસ સાથે જ્યારે શુભ સ્થિતિ હોય તો લગ્ન જીવન ખરાબ ગ્રહ હોવા છતાં પણ અશાંતિમય પણ દિવસ પસાર થઈ અને સુંદર લગ્ન જીવન જતું હોય છે. એટલે સામાન્ય 7મું સ્થાન છે એ પતિ પતિનું સ્થાન છે, અને 7મા સ્થાનની સ્થિતિના આધાર પર લગ્ન ક્યારે થશે, લગ્ન જીવન કેવું રહેશે, પતિ કેવી મળશે, પત્ની કેવા મળશે, કેવા કલરની છે, કેવા વર્ણની છે, કઈ દિશામાંથી મળશે, કેવા કલરના મળશે, તમામ પ્રશ્નોનો જવાબ 7મા સ્થાનના આધાર પર હોય છે. સામાન્ય કોઈ પૂછે કે ભાઈ મને પત્ની મળશે તો કેવી મળશે, તો ઘણા બધાને સુંદર પત્ની મળતી હોય છે. કોઈકને પત્ની હોય તો ગૌવર્ણ હોય છે, કોઈકની પત્ની હંમેશા કૃષ્ણવર્ણ હોય છે. તો એ સ્થાનમાં રહેલી રાશિ, એ સ્થાનના રાશિના અધિપતિ ગ્રહ સાથે તે સ્થાનમાં કયા ગ્રહની દ્રષ્ટિ છે અને તે સ્થાનમાં રહેલા જે દ્રષ્ટિ દ્વારા યુતિ પ્રતિયુતિ કરતા જે નક્ષત્રાધિપતિ છે એ નક્ષત્રાધિપતિના સ્વામી કેવા છે ને કેવા વર્ણના છે ને કેવી સ્થિતિમાં છે. હવે 7મા સ્થાન સાથે અશુભ ગ્રહની યુતિમાં શનિ રાહુ હોય અને રાશિ અધિપતિ જ્યારે શનિ બનતા હોય તો ચોક્કસથી કૃષ્ણ વર્ણ અથવા તો ગૌવર્ણ યુક્ત એમને પત્ની પ્રાપ્ત થતી હોય છે. એટલે કેવી અવસ્થામાં કેવા ગ્રહ છે, તે ગ્રહની અવસ્થા કેવી છે, એ ગ્રહના તત્વ કેવા છે, એ ગ્રહનો કલર કેવો છે, તેના આધાર પર પતિ અથવા તો પત્ની એમને પ્રાપ્ત થતી હોય છે. એટલે તમામ પ્રશ્ન પતિ પત્ની કેવી મળશે આ પ્રકારનો જ્યારે અભ્યાસ કરાવવો હોય ને તો ક્ષણિકની અંદર ફોન પર મેચ મેકિંગ કરવાથી આ બધા જે પોઈન્ટ છે એ પોઈન્ટનો આપણે સુંદર રીતે જવાબ પ્રાપ્ત ન કરી શકીએ. એટલે હંમેશા જ્યારે દીકરા કે દીકરીના લગ્ન કરાવવાના હોય ને ત્યારે હંમેશા 1 કલાક 1.5 કલાકનો સમય લઈ અને આપણા સમયને જ્યારે જ્યોતિષાચાર્યનું મૂળ હોય ત્યારે, કેમ કે હંમેશા એમના જ્ઞાન દ્વારા આપણે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે જ્યારે જ્યોતિષાચાર્ય જે સમય બતાવે એ સમય પ્રમાણે જો ચોક્કસ પ્રમાણમાં જો મેચ મેકિંગ કરી અને વિવાહ કરવામાં આવે તો ચોક્કસથી લગ્ન જીવન સુંદર જતું હોય છે. અગત્યનો એક પ્રશ્ન છે કે ભાઈ ગુણાંક મળે તો લગ્ન કરવા જોઈએ કે નહીં. ક્યારેક 26 ગુણાંક, 32 ગુણાંક અથવા તો 36 ગુણાંક, 36થી ગુણાંક વધારે હોતા નથી, 1 થી 36 ગુણાંક હોય છે, અને સામાન્ય 18 થી ઓછા ગુણાંક હોય તો યોગ્ય નથી, અને 18 થી વધારે ગુણાંક હોય તો હંમેશા લગ્ન કરવા યોગ્ય છે. એ જ્યોતિષનો પ્રાથમિક સિદ્ધાંત છે. હવે પ્રાથમિક સિદ્ધાંતના આધાર પર કોઈકના 30 અથવા તો 32 ગુણાંક મળે છે એટલે સુંદર કહેવાય, 80% કુંડલી મળી કહેવાય. પરંતુ મેળાપકમાં જ્યારે 80% કુંડલીનો મેળાપક બનતો હોય તે છતાં પણ લગ્ન જીવન ખંડિત થાય છે, એવા પણ ઘણા આપણે સમાજમાં કેસ જોવામાં આવેલા છે. અને ઘણા બધા એવા કેસ જોવામાં આવ્યા છે કે ભાઈ 12 ગુણાંક છે, 15 ગુણાંક છે, તે છતાં પણ તેમનું લગ્ન જીવન એક આનંદમય અને ઉલ્લાસમય પસાર કરતા હોય છે.
તો એનું મુખ્ય કારણ છે કે જે આપણે 7મા સ્થાનના માલિકની સ્થિતિ જોઈ, મિત્ર ગ્રહ હોય, ચંદ્ર મિત્ર ગ્રહ હોય, 8મું સ્થાન બળવાન બનતું હોય, 5મું સ્થાન એટલે બુદ્ધિનું સ્થાન છે, એ બુદ્ધિનું સ્થાન હંમેશા બળવાન બનતું હોય, અને બુધ અને ચંદ્રની જે સ્થિતિ સારી હોય ને તો એવા વ્યક્તિનામાં સમજણ શક્તિ વધારે હોય છે. અને જે વ્યક્તિનામાં સમજણ શક્તિ વધારે હોય, ગુણાંક ઓછા મળવા છતાં પણ 7મા સ્થાનના ગ્રહ જો શુભત્વમાં હોય, 12મા સ્થાનના શુભત્વ હોય અને 5મા સ્થાન એટલે 5મું, 7મું અને 12મું સ્થાન, આ 3 સ્થાન જો બળવાન બનતા હોય, શુભ સ્થિતિમાં હોય, શુભ ગ્રહોની હોય અને મિત્ર સ્થિતિમાં હોય તો ચોક્કસ ગુણાંક ઓછા હોવા છતાં પણ તેમનું લગ્ન જીવન આનંદમય જાય. પરંતુ જો 7મું સ્થાન છે, 12મું સ્થાન છે અને 5મું સ્થાન છે અને ચંદ્ર છે એ જો ઓપોઝિટ શત્રુ ગ્રહની યુતિમાં હોય, 32 ગુણાંક મળવા છતાં પણ તે લોકોનું લગ્ન જીવન અશાંત હોય છે. એટલે ગુણાંક સાથે ગ્રહોની સ્થિતિ, ગ્રહો કયા સ્થાન પર છે, કોના ઘરમાં બિરાજમાન છે, પોતાના ઘરમાં છે, બળવાન છે, મિત્રના ઘરમાં છે, અધિમિત્રના ઘરમાં છે, સમાનતામાં છે એટલે સંભાવ પણ હોય છે, ક્યારેક ન્યુટ્રલ હોય છે, ભાઈ સામેવાળો વ્યક્તિ છે કે ગ્રહ છે એ મારો શત્રુ પણ નથી ને મિત્ર પણ નથી, તો એવી સ્થિતિમાં સમસપ્તકમાં હોઈ શકે છે, અથવા તો શત્રુ હોય અથવા તો અધિશત્રુ હોય છે. તેના આધાર પર હંમેશા લગ્ન જીવન હોય છે. અને આ જ સિદ્ધાંત લાગુ પડે છે વ્યવસાયની અંદર, પાર્ટનરની અંદર. કેમ કે 7મું સ્થાન છે કલત્રનું સ્થાન છે, સાથે સાથે 7મું સ્થાન છે વ્યવસાયનું સ્થાન પણ છે. જી જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી એક મેસેજ પણ આવ્યો હતો એક દર્શક મિત્રનો. પોતાની જન્મ તારીખ બતાવી છે 4/6/1990. જી, અને સમય બતાવ્યો છે સવારે 6:30. સ્થળ બતાવ્યું છે વિરમગામ. જી, અને તેમનો પ્રશ્ન એ હતો કે તેઓના જીવનમાં 7મું સ્થાન કેવું છે અને તેઓના લગ્ન વિશેનો પ્રશ્ન હશે કે પાત્ર કેવું મળશે. જી, 4/6/1990, 6:30 પ્રાતઃ. જી જી, વિરમગામનો જન્મ છે. પતિ પતિના સ્થાનનો માલિક અહીં ગાડી છે મંગળ છે. આપણે જે ઉદાહરણ રૂપમાં વાત કરી કે ભાઈ દીકરાની કુંડલીમાં મંગળ હોય એટલે પતિ વૃષભ લગ્ન હોય તો 7મા સ્થાનમાં પતિ પતિના સ્થાનમાં મંગળ ગ્રહ આવે. એટલે દીકરાનું લગ્ન છે એટલે હંમેશા શુક્ર ગ્રહની પહેલા સ્થિતિ જો કે 7મા સ્થાનનો કારક ગ્રહ છે શુક્ર ગ્રહ છે, અને શુક્ર છે 12મા સ્થાનમાં છે, અને 12મા સ્થાનમાં પણ મેષ રાશિમાં છે. એટલે સામાન્ય વૈદિક જ્યોતિષ પરંપરા પ્રમાણે આપણે જો ગણતરી કરીએ કાલગણના તો 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન, આ 3 સ્થાનને ખાડાનું સ્થાન કહેવામાં આવે છે. એટલે ખાડામાં રહેલા ગ્રહ હંમેશા અશુભ ફળ આપે છે. એટલે 7મા સ્થાનનો કારક ગ્રહ આ કુંડલી પ્રમાણે 12મા ભાવમાં ગયો હોવાથી તમને લગ્ન ન થાય અથવા તો લગ્ન જીવન સુખ ન મળે અથવા તો બહારના સંબંધથી જ હંમેશા સુખની પ્રાપ્તિ થાય, પરંતુ લગ્ન જીવન સુખ પ્રાપ્ત ન થાય તેવા સુંદર ગ્રહ છે. તેની સાથે 7મા સ્થાનનો માલિક છે મંગળ છે. હવે મંગળ લાભ સ્થાનમાં મીન રાશિના મિત્ર સ્થાનમાં બિરાજમાન છે. હંમેશા મંગળ ગ્રહ છે એ સ્પોર્ટ્સનો કારક છે, રમતગમતનો કારક છે, સૈનિક છે, લોહીનો કારક છે. હવે 7મું સ્થાન છે શુભ નવપંચમ યોગ બને છે. હવે શુભ નવપંચમ યોગના કારણે એમને ચોક્કસથી લગ્ન જીવન બનાવે. કેમ કે એ ગાડી લગ્ન જીવન ખંડિત પણ નથી બતાવતા અને લગ્ન જીવનમાં મંગળ ગ્રહ છે એ બાધક પણ નથી. કેમ કે 7મા સ્થાનના આધાર પર, 7મા સ્થાનના માલિકના આધાર પર આપણે કેવા પત્ની મળશે તેવું કહી શકાય. અહીં ગાડી લાભ સ્થાનમાં છે એટલે પત્નીથી જ આ વ્યક્તિને લાભ પ્રાપ્ત થાય. કેમ કે લાભ સ્થાનનો માલિક છે ને ગુરુ છે ધન સ્થાનમાં છે. એટલે હંમેશા આવા વ્યક્તિ જ્યારે સંપૂર્ણ ભાગ્યની વાત કરીએ તો હંમેશા લાભાલાભ તેમના પત્નીના માધ્યમથી અથવા તો શનિ ગ્રહની સ્થિતિ, કેમ કે ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને સ્વગ્રહી શનિ છે, એટલે સ્વબળ દ્વારા, સ્વબુદ્ધિ દ્વારા પત્ની જે પ્રાપ્ત થાય એ પત્નીના દ્વારા ધન લાભની પ્રાપ્તિ થાય. કારણ કે લાભ સ્થાનનો માલિક ગુરુ છે એ ધનસ્થાનમાં છે, ધનસ્થાનનો માલિક બુધ છે એ વ્યય સ્થાનમાં છે, અને પતિ પત્ની સ્થાનનો માલિક જે મંગળ છે એ લાભ સ્થાનમાં છે. એટલે પત્નીથી લાભ થાય, પરંતુ પત્નીના કારક ગ્રહ જે શુક્ર છે એ 12મા ભાવમાં છે, જ્યારે ધનસ્થાનનો કુટુંબ પરિવારના સ્થાનનો માલિક બુધ છે તે પણ 12મા ભાવમાં ગયો છે. તેની સાથે શનિ સ્વગ્રહી છે. એટલે શનિ હંમેશા, આપણે પહેલાં જ વાત કરી, શનિ હંમેશા વિલંબ કરાવે, લગ્નમાં બાધા આપે. જો લગ્ન જીવન થઈ જાય તો લગ્ન જીવન ખંડિત પણ કરે અથવા તો અશાંતિમય લગ્ન જીવન આપે. હવે આ જાતકની કુંડલીની અંદર જો આપણે વાત કરીએ તો શનિ રાહુની જ કુંડલી છે. જે પ્રમાણે વાત કરી કે ગઈકાલે મારા કાર્યાલયમાં જે ચિરાગભાઈ આવ્યા હતા જેમને શનિ રાહુની યુતિ હતી, જેના કારણે તેમના લગ્ન થઈ ગયા પરંતુ લગ્ન જીવન ખંડિત થયા. હવે આ ભાઈના પ્રશ્ન પ્રમાણે કદાચ લગ્ન ન થયા એવું પણ કહી શકાય. કેમ કે લગ્નનો કારક ગ્રહ છે ને એ બળવાન નથી.
ગઈકાલે જે કુંડલી આવી હતી તેમની કુંડલીમાં લગ્નનો કારક ગ્રહ શુક્ર છે એ પરાક્રમ સ્થાનની અંદર ઉચ્ચ અવસ્થાનો એટલે મીન રાશિમાં હતો, જ્યારે આગળ આ ભાઈની કુંડલીમાં શુક્ર 12મા સ્થાનમાં છે. કારણ કે શુક્ર હંમેશા સુખનો કારક છે, એટલે શુક્રની સ્થિતિ સર્વપ્રથમ જોવી પડે. તો શુક્ર 12મા સ્થાનમાં છે, 12મું સ્થાનનો કાળ પુરુષ કુંડલી પ્રમાણે શુક્ર ગ્રહને બળવાન કહેવાય, એટલે સુખની પ્રાપ્તિ થાય. પરંતુ લગ્ન જીવનનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત ન થાય, અને થાય તો 28 વર્ષ પછી અથવા તો 32 વર્ષ પછી અથવા તો 39 વર્ષ પછી પ્રાપ્ત થાય. કેમ કે અહીં શનિ ગ્રહ બાધક ગ્રહ છે, શનિ સાથે રાહુની યુતિ છે, અને શનિ રાહુ શ્રાપિત દોષ થયા છે, શનિ સ્વગ્રહી છે, બળવાન છે. હવે સાથે આપણે એમની ચંદ્ર કુંડલી પ્રમાણે જો વાત કરીએ તો તેમની ચંદ્ર કુંડલી પ્રમાણે જે રાશિ બતાવી છે તે પ્રમાણે તેમની રાશિ આવે છે તુલા રાશિ આવે છે ચંદ્ર ગ્રહ તારીખ પ્રમાણે. હવે જન્મ તારીખ જે બતાવી એ પ્રમાણે તુલા રાશિ આવે છે. તો તુલા રાશિથી જો કાલ ગણના કરીએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે 7મું સ્થાન એટલે હંમેશા મેષ રાશિ આવે, અને મેષ રાશિમાં ત્યાં આગળ શુક્ર બુધની યુતિ છે, એટલે પત્ની દ્વારા અથવા તો વાણી દ્વારા આ વ્યક્તિ ધન ઉપાર્જન કરી શકે, ધનની પ્રાપ્તિ કરી શકે, જ્ઞાન દ્વારા યશ પ્રતિષ્ઠા કીર્તિ અને સુખ સાધન સંપન્નની પ્રાપ્તિ કરી શકાય. કેમ કે શુક્ર લગ્નનો પણ કારક છે, તેની સાથે તમામ પ્રકારના જે સુખ સાધનો છે એ સુખ સાધનનો કારક ગ્રહ પણ શુક્ર ગ્રહ છે. લક્ઝુરિયસ લાઈફ જ્યારે જીવવી હોય ને ત્યારે હંમેશા શુક્ર ગ્રહ બળવાન હોય. ઘર સારું હોવું જોઈએ, બહુ સારી વાત છે. 4થું સ્થાન જ્યારે બળવાન થાય ત્યારે હંમેશા સુંદર મકાનની પ્રાપ્તિ થાય, પરંતુ એ મકાનને સુંદર બનાવવા માટે અંદર જે રહેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિ સુંદર પ્રકારે જો જીવન જીવે ને તો તેના માટે શુક્ર ગ્રહ પણ બળવાન જોઈએ. એટલે મકાન બનાવવું અને મકાનને ઘર બનાવવું અને ઘરને એક મંદિર બનાવવું તેના સાથે ગુરુ ગ્રહ શુક્ર ગ્રહનો સંબંધ ધરાવતો હોય છે. તો આ વ્યક્તિની કુંડલી પ્રમાણે શુક્ર 12મા સ્થાનમાં છે, એટલે બહારના સંપર્ક દ્વારા આ સુખની પ્રાપ્તિ કરી શકે, પરંતુ વિવાહમાં બાધા આવે. જો એમને લગ્ન જીવન સુંદર બનાવવું હોય અથવા તો લગ્ન ન થયા હોય અને લગ્ન કરવા હોય તો સર્વપ્રથમ તો એમણે શ્રાપિત દોષનું નિરાકરણ કરવું જોઈએ. શુક્રની તુલા રાશિ છે એટલે શુક્રનું રત્ન ધારણ કરવું જોઈએ ચોક્કસથી, અને મંગળનું દાન કરવું જોઈએ. જો આટલા પ્રયોગ કરે તો ચોક્કસથી તેમના વિવાહમાં આવતી બાધક લગ્ન ન થયા તો લગ્ન થાય, અને લગ્ન થઈ ગયા જો લગ્ન જીવન અશાંત રહેતું હોય તો આ ઉપાય કરવાથી લગ્ન જીવનમાં થોડી ઘણી શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. જી, એ કુંડળી પ્રમાણે આપણે કારક મારક અને બાધક છે એ કેવું રહેશે? સામાન્ય વૃષભ લગ્નની અંદર કારક અને બાધક બંને ગ્રહ શનિ ગ્રહ બનતા હોય છે. એટલે સામાન્ય વૃષભ લગ્નમાં 9મું સ્થાન જેને આપણે ભાગ્યસ્થાન કહીએ છીએ, અને ભાગ્યસ્થાનમાં મકર રાશિ આવે છે, અને 10મું સ્થાન એટલે કર્મસ્થાન, કર્મસ્થાનમાં શનિ આવે છે. એટલે એ ગાડી શનિ યોગકારક ગ્રહ કહેવાય છે, શનિ જ કારક કહેવાય છે, શનિ જ બાધક કહેવાય છે. શનિ છે નર્વસ્થાનો કારક છે, નેગેટિવ કારક છે, સર્વિસ પ્રોવાઈડનો કારક ગ્રહ છે. એ ગાડી સ્વગ્રહી છે, બળવાન છે. પરંતુ મકર રાશિમાં 3 નક્ષત્ર આવે, ચંદ્રનું નક્ષત્ર આવે, સૂર્યનું નક્ષત્ર આવે અને મંગળનું નક્ષત્ર આવે. એટલે ચંદ્રના નક્ષત્રમાં હંમેશા વિષયોગ બને, મંગળના નક્ષત્રમાં બંધન કરતા થાય છે, અને સૂર્યના નક્ષત્રમાં કાં તો સત્તા આપે અથવા તો સત્તા દ્વારા દંડની પ્રાપ્તિ થાય તેવું પણ કહી શકાય. એટલે સત્તાના કારકની અંદર શનિ રાહુ જે મકર રાશિની અંદર છે એટલે બાધક ગ્રહ પણ એકાડી શનિ ગ્રહ કહેવાય, અને વૃષભ લગ્નમાં કારક ગ્રહ પણ એકાડી શનિ કહેવાય. એટલે શનિ ગ્રહને જ્યારે આવા વ્યક્તિએ જ્યારે પ્રોગ્રેસ કરવી હોય, જીવનની અંદર ઉન્નતિ પ્રાપ્ત કરવી હોય તો મહાદેવજીની ભક્તિ સાથે શનિના ઉપાય, શનિની જે પણ રેમેડી છે એ રેમેડીને જો અવારનવાર ઉપાય કરવામાં આવે તો 36 વર્ષ પછી આ વ્યક્તિનું અથવા તો 42 વર્ષ પછી આવા જે ગ્રહની સ્થિતિ હોય ત્યારે 36 અથવા તો 42 પછી આવા વ્યક્તિની હંમેશા પ્રોગ્રેસ એટલે ઉન્નતિ પ્રગતિ થતી હોય છે. જી, અનેક દર્શક મિત્ર છે તેઓએ પણ મેસેજ કરી અને જણાવ્યું છે. જી, જન્મ તારીખ છે 19/1/1977. 19/1/1977 બરાબર. જન્મ સમય જે છે એ બપોરે 3 વાગ્યાનો બતાવ્યો છે, 12 ને 3 15 કલાક. જી, અને જન્મ સ્થળ છે અમદાવાદ. જી જી, તેઓના લગ્ન થઈ ગયા છે પરંતુ દાંપત્ય જીવન છે એમાં સુખી નથી, આવો પ્રશ્ન હતો. તો કયો ગ્રહ છે અને શું ઉપાય રહેશે? અમદાવાદમાં જન્મ છે, નામ શું છે ભાઈનું? નામ છે એમનું જયાબેન. ફિમેલ છે, બરાબર છે. જી, 19 જાન્યુઆરી 1977. જી, એટલે સામાન્ય 46-47 વર્ષની ઉંમર થઈ અત્યારે. જી, અને પ્રશ્ન છે લગ્ન જીવનનું. તો આમનું પણ વૃષભ લગ્નમાં જ જન્મ થયો છે. જો આજે વૃષભ લગ્ન જે આપણે જ્યારે પ્રાતઃથી વાત થઈને તો આજે વૃષભ લગ્ન જ આવે છે. પેલા ભાઈની વાત કરી તેમનો પણ વૃષભ લગ્ન, આપણે જે ઉદાહરણ રૂપે 7મા સ્થાન વિશે જ્યારે માહિતી પ્રાપ્ત કરી ત્યારે પણ વૃષભ લગ્ન, આપણે જે વિરંગ ગામની જે કુંડલી આવી હતી તેમની પણ વૃષભ લગ્ન, અને અત્યારે જયાબેનની જે કુંડલી આવી છે તેમનું પણ વૃષભ લગ્ન છે. એટલે પતિ પતિના સ્થાનનો માલિક અહીં ગાડી મંગળ ગ્રહ છે, અને મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ
જ્યારે હવે જે આપણે વિરંગામાળી કુંડલી આવી ત્યારે પતિ પત્ની સ્થાનનો માલિક મંગળ હતો અને મંગળ લાભ સ્થાનમાં મીન રાશિનો બિરાજમાન હતો. જ્યારે અહીં ગાડી લગ્ન જીવનનો પતિ પત્ની સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ અષ્ટમ ભાવમાં પોતાના શત્રુ ગ્રહ એટલે બુધ ગ્રહ સાથે બિરાજમાન છે. હવે સામાન્ય દીકરીની કુંડલી છે. દીકરીની કુંડલીની જો આપણે વાત કરીએ તો ભાઈ આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ સ્ત્રીની કુંડલીમાં હંમેશા ગુરુગ્રહ કારક હોય તો હંમેશા લગ્ન જીવન બળવાન જતું હોય છે. સાથે શુક્રનો સંબંધ તો જરૂરી જ છે. એટલે અહીં ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ અષ્ટમ ભાવમાં છે. એટલે પહેલાં જ આપણે વાત કરી કે ભાઈ વૈદિક જ્યોતિષ પ્રમાણે 6ઠું સ્થાન, 8મું સ્થાન ને 12મું સ્થાન છે એને ખાડાનું સ્થાન કહેવાય છે. અને એ ગાડી મંગળ ખાડામાં છે એટલે મંગળના સિદ્ધાંત પ્રમાણે આ માંગલિક કુંડલી કહી શકાય. એટલે આમના વિવાહ 21મા વર્ષે, 24મા વર્ષે, 27, 28મા વર્ષે થયા હશે. ચંદ્ર કુંડલી પ્રમાણે જો આપણે વાત કરીએ તો અહીં ગાડી ચંદ્ર છે મકર રાશિ છે. એટલે મકર રાશિ પ્રમાણે સમસપ્તક યોગની અંદર શનિની દ્રષ્ટિ સંપૂર્ણ ચોથી છે. એટલે મકર રાશિ અને કર્ક રાશિમાં ચંદ્ર શનિ છે. એટલે શનિ ચંદ્રની પ્રતિયુતિના કારણે લગ્નમાં વિલંબ પણ થયો હોય અથવા તો લગ્ન જીવન એટલું સુંદરમય સંતોષકારક ચોક્કસથી ન જ હોય. કારણ કે જ્યારે ચંદ્ર કુંડલી પ્રમાણે કે લગ્ન કુંડલી પ્રમાણે 7મા સ્થાનનો માલિક જ્યારે દૂષિત બનતો હોય અથવા તો પાપ ગ્રહની યુતિ પ્રતિયુતિની દ્રષ્ટિમાં હોય ત્યારે હંમેશા લગ્ન જીવન ખંડિત હોય અથવા તો લગ્ન જીવન અશાંત હોય અથવા તો ક્લેશ કંકાસમય જીવન જતું હોય છે. અહીં આગળ એક સારી વાત એવી છે કે ભાઈ ગુરુની દ્રષ્ટિ મંગળ પર 9મી દ્રષ્ટિ છે. આપણે ગુરુની વિશેષ વાત કરી કે ભાઈ 7મી દ્રષ્ટિ, 5મી દ્રષ્ટિ અને 9મી દ્રષ્ટિ છે. તો અહીં આગળ ગુરુની દ્રષ્ટિ છે એ 9મી દ્રષ્ટિ મંગળ પર હોવાથી એ શુભ દ્રષ્ટિ છે. એટલે મંગળનું જે એગ્રેસિવતા છે, ક્રોધ છે, જિદ્દીપણું છે, ખોટા નિર્ણયનો કારક પણ હંમેશા નેગેટિવ મંગળ છે. તો જો ખોટા નિર્ણય જે છે એ ગુરુ ગ્રહના કારણે ન કરે એટલે એમનું લગ્ન જીવન તો સારું હોય પરંતુ લગ્ન જીવન ખંડિત ન થયું હોય પરંતુ લગ્ન જીવન સંતોષકારક ન હોય. ક્યારેક તું મેં એટલે જે ક્લેશ કંકાસ કોઈ પણ કારણસર હોય, ક્યારેક અકારણ પણ બનતા હોય છે. કારણ કે લગ્ન જીવનની અંદર સામાન્ય વ્યવહારિક ચર્ચા અથવા તો વાતોના કારણે હંમેશા લગ્ન જીવનમાં અથવા તો સામાજિકના પ્રશ્નોના કારણે જ હંમેશા ક્લેશ કંકાસ થતા હોય છે. સંતાનના કારણે પણ થતા હોય છે અને કોઈ ત્રાહિત વ્યક્તિના કારણે પણ લગ્ન જીવનમાં કલુષતા આવતી હોય છે. એટલે પતિ પત્નીના જે સ્થાનનો માલિક છે અહીં ગાડી ગુરુ ગ્રહની દ્રષ્ટિ મંગળ પર છે. એટલે ચોક્કસથી આ વ્યક્તિના એટલે જે બેન છે બેનના લગ્ન જીવન ખંડિત ન થાય પરંતુ લગ્ન જીવન એટલું આનંદમય ન હોય. અને સામાન્ય સૂર્યચંદ્રની યુતિ છે એટલે અમાવાસ્યાની આજુબાજુ ક્યાંક આમનો જન્મ થયો હોવો જોઈએ. અને આપણે પૂર્વે પણ આપણે ચર્ચા કરી છે કે ભાઈ 14 અને અમાવાસ્યાનો જ્યારે જન્મ થયો હોય તો ચોક્કસ એમની શાંતિ કરાવવી જોઈએ. તો આ વ્યક્તિનો જન્મ છે અમાવાસ્યાના દિવસે થયેલો છે. કારણ કે પૂનમ કૃષ્ણ પક્ષની પૂનમ એટલે 15 એટલે અહીંયા અમાસ ગણાય છે. એટલે અમાવાસ્યાના દિવસે જન્મ થયો છે. એટલે અમાવાસ્યાની શાંતિ અને વિષયોગની શાંતિ જો કરવામાં આવે તો ચોક્કસથી આપણા લગ્ન જીવનની અંદર ઉન્નતિ પ્રોગ્રેસ થાય છે. અને મંગળ અને બુધની જે યુતિ છે એ સામાન્ય જડત્વ યોગ છે, એ સારા યોગ નથી કહેવાતા. એટલે બુધની રેમેડી એટલે ધન ઉપાર્જન માટે, સંપત્તિની સમૃદ્ધિની વૃદ્ધિ માટે આ બેન જો વિષ્ણુજીનું યજન કરે એટલે શ્રી હરિનારાયણનું એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર પુરુષ સૂક્ત અથવા તો દામોદર સ્તોત્ર જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ છે એ સ્તુતિ વંદના જો કરે તો ચોક્કસથી બુધ ગ્રહની કૃપા થાય અને અશુભ ગ્રહ શાંત થાય અને ધનની વૃદ્ધિ થાય અને સુખના સાધનોમાં વૃદ્ધિ થાય. જી શાસ્ત્રીજી, બિલકુલ. તો શાસ્ત્રીજી તમે જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે દરેક દર્શક મિત્રો છે તમે જે રેમેડી બતાવો છો અમને આશા છે કે દર્શક મિત્રો એ જરૂર ફોલો કરતા હશે અને એમના જીવનમાં જે જીવન વધુ સરળ બનતું હશે. શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવે છે એ તમામ માર્ગદર્શન, તમામ રેમેડી છે તેને ફોલો કરવાથી આપણું જીવન છે જરૂરથી આપણું સરળ બનતું હોય છે. આ સાથે જ વધુ માર્ગદર્શન માટે જે કોલ જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર પણ તમે વોટ્સઅપના માધ્યમથી કરી શકો છો સંપર્ક. આ સાથે જ નવા પ્રશ્નો, નવો ટોપિક એ સાથે ફરી આપણે આવતીકાલે મળીશું. હાલ સમય છે તેનો અભાવ છે અને સમયના અભાવે આપણે ફરી આવતીકાલે મળીશું ભાગ્યલાભના કાર્યક્રમમાં. દર્શક મિત્રો, હાલ પૂરતી અમને રજા આપશો. કેટીવી ન્યૂઝમાં ભાગ્યલાભમાં આપ સર્વેનું જે આવ્યા, આપણે જે પ્રશ્ન પૂછ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો કેટીવી ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.